तो गाइस ખેતર તે સીધા વાળીએ એમાંથી એવું કે ભેગું કરી જરા આપણે વાગે જરા 12:30 ટાઈમ જોયો નતો સેટ કીધું 12:30 થઈ જશે ચાલો ખાવે તો ફિલહાલ તમારો ભાઈ બ્લોગ બનાવવાનું બધું પડતું મૂકે સીધો આવી જાય વાળે ચાલો ગાઈસ 2 વાગી ગયા છે તો ભાઈઓ અને બીજા બધાની બહેનો ફિલહાલ 2 વાગી ગયા છે જય માતાજી બધાને કેમ છે તમે બધા સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો પહેલા તો તમારા બધાને જે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે બધાને દિલથી ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઇબ કરવા બદલ અને જેવો હમણાં સપોર્ટ કરો છો એવા સપોર્ટ કરતા રહેજો જેથી કે થોડા ઘણા સબસ્ક્રાઈબર સારા થઈ જાય અને આપણે વિડીયો બનાવવામાં બી મસ્ત શું કહેવાય કોન્ફિડન્સ આવી જાય તો ફિલહાલ આજે ગાઈસ કામની વાત કરું તો જઈએ છે સીટના ચણા વાઢવા તો બન્યા જો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તો સાથે ચેનલને શેર કરી લેજો શેર કરી દેજો એમ ચાલો ફટાફટ જઈએ રાતના તો મોડ થઈ જશે ચાય બાર સ્ટાર્ટ કરી દીધી છે તો ચાલો ફટાફટ જઈએ સીટના ખેતર ગાઈસ તો ગાઈસ નીકળી ગયા છે આપણે બાઇક લઈને પણ આપણો જીરાવાળો ખેતર જેવો ગાય જો કરી નાખ્યો છે ગાઈસ ખાલી અને ખબર નહીં પહેલાં તો મને બતાડેલું કે નહીં એમ કારણ કે હમણાં કામકાજ ગાઈસ એવું ખતરનાક વાળું આવી ગયું છે ને જે આપણે ડેલી બ્લોગ પણ નથી બનાવી શકતા તો હમણાં લગભગ 2-3 દિવસ જેવા થઈ ગયા છે આપણે બ્લોગ નથી બનાવ્યો આજે બનાવેલો છે તો યાદ પણ નથી આપણને એ બ્લોગ આપણે બનાવેલો છે કે કમેન્ટ કરજો બનાવ્યો હોય તો હજી આપણે ખેતર ગાઈસ કરતા આપણે આવી ગયા છે જોવાયેલું ખેતર છે સીટનું ચણાવાળો જોઈ દેશે આપણા રેગ્યુલર બ્લોગ જોવાવાળા તો ફિલહાલ આ બાજુ વાડેલો છે ને તે અડધું બાકી છે તો ફિલહાલ જો કોઈ આવ્યું નહીં આપણા ફાધર અને મમ્મી ભાઈ આવે છે આ બાજુ અને બીજા આવવાના છે ગામની પેલી બાજુ મજૂર છ આવવાના છે એમ કહેતા હશે ખબર નહીં અને બીજા સ્ટેટ અને એમાં આવશે તો ફિલહાલ તો આવવાના હતા એ ટ્રેક્ટર લઈને પણ આવ્યો નથી હજી તો કંઈ વાંધો નહીં આપણે આવી જશે તો આપણે સ્ટાર્ટ કરી નાખીશું ગાઈસ વાળવાનું ના દેખાતા ફિલહાલ થઈ જશે ચણા વાળવાનું પૂરું થયું ને ખાલી 2 જણનું બાકી છે પસંદ કરવાનું છે આપણે ફિલહાલ મેં અને ભાઈ આવી જશે આ બાજુ ગાઈસ અને મજૂરા ગાઈસ છે સામે સાઈડ અને છે એક ક્યારો કેટલા 3 ને 3 6 ચારશે કઈ હું છે हाँ ले थोड़ा रहे तो गाइस ખેતર તે સીધા વાળીએ એમાંથી એવું કે ભેગું કરી જરા આપણે વાગે જરા 12:30 ટાઈમ જોયો નતો સેટ કીધું 12:30 થઈ જશે ચાલો ખાવે તો ફિલહાલ તમારો ભાઈ બ્લોગ બનાવવાનું બધું પડતું મૂકે સીધો આવી જાય વાળે ફિલહાલ આપણે કેવી રીતે મસ્ત વરેડ બધા આવી જશે ચીકી મસ્ત લાગશે હા કુકરો કરી ઘરની એટલે એવી થઈ કે કેવી લાગે
તો फिलहाल तो खाई रहा था अपने चीज़ रोटला बोटला खाई लिए टाइम तो टाइम से देखो आगे का 10 मिनट की बात है तो फिलहाल जमान मम्मी काढ़े છે જે ઉપર છે પાણી આ બાજુ મોબાઈલ માં છે ટીવી ખાય છે પપ્પા का माणस है रेंस ने तो खाई लिया फटाफट फिर मरे तो मने हम पहले हता आवे ता का खोले में बनावेल છે मारो मारो बधान डायरेक्ट છે ડુંગળી નાખી દીધેલી હું आप पर या भाई पण तू खा આરે એટલે તા चैप्टी नहीं गेम के બસ એટલે પૂછી चैप्टी नहीं गेम के ना હું કਰਾਂ चैप्टी नहीं के डूंगरी आलू पास टोड़ा है खुल्लू ली नहीं के हो ચાલો એ તું નવરો નહીં ને હોવાડ मरे गए પછી ખાઈ તો ભાઈઓ અને બીજા બધાની બહેનો ફિલહાલ 2 વાગી ગયા છે અને એક તે માંડ કઈ હું એમ હોવાની મોજ પડતી હોય અને 2 વાગી જેવું સીન થાય છે ફિલહાલ આવી જશે ગઈશ આપણે ખેતરે અને બીજા બધા હજુ કોઈ આવ્યા નહીં તો ફિલહાલ તો એમની બધાની રાહ જોઈએ છે બધા આવી જાય એટલે ગઈશ ચાલુ કરી દે પીવું કરવાનું આંગળમાં કરતો જીરાનું જે મોબાઈલ કાલકનિયાનું પેલા જીરું કાઢ નાખવાનું અને પછી નાખીને કાઢતા ને પછી આવે तो गाइस चना आप भैया करने का से हमें टाइम लगता था जैसे हड़प्पा फिर निकल जा सकते हमारे बाजू બધા પોતપોતાના રસ્તે બધા નીકળી જશે અને આપણા જે છે વાડે પણ એ થોડોક બચી નીકળવું પડશે ગાઈસ કારણ કે 24 કલાક જેટલો ચાલુ રાખે છે કારણ કે ખેતરમાં વાવેલી છે વધારે મોટી છે જો તો જે આપણે વાડી બાજુ તો ચાલો ફટાફટ જે વાડે ગાઈસ